તો કેમ છો મિત્ર? તો અત્યારે અમે નીકળે છે ગામડે જવા. સવારના વાગે છે 6:30 આજુબાજુ કંઈક વાગ્યા છે. બસ હવે તો નીકળે છે. અને આ મને પાણી બોટલ ભરવા કીધી પણ હું ભરતા ભૂલી જતો. તો અત્યારે જાઉં છું પાછો હવે ઘરે ફરવા. હા, તો આપણે પહોંચી ગયા ઘરે. આ મોટા હવારમાં ફાકી. હા દાદા, આ અમારું મંદિર. બસ હવે દાદાને રામ રામ લખવાનું લેતું જ આવવાનું છે. આ ના અહીંયા હૂતો છે. હાલો પાણી ભરીને આપણે નીકળવી. તો હવે બેસી ગયા છે ગાડીમાં. તો હવે નીકળી જાય ગામડે જવા. તો અમારે બન્યા રહેજો. જ્યાં હોટલ આવશે ને અમે તમને દેખાડીશું કે કેવી હોટલ છે, કેવું ફૂડ છે. તો આપણે પહોંચી ગયા છીએ હોટલે. ને આ જો કેવડી મોટી હોટલ નવી છે, અંડર કન્સ્ટ્રક્શન છે. ત્યાં તમને બધું ખાવાનું મળી રહે. અહીંયા અમે જમી જોયું. અહીંયા સભ્ય છે, બાજુમાં ગુજરાતી થાળીનું છે. અને આ બાજુ જુઓ તો આપણે દેશી કાઠિયાવાડ જે તમને બધી જગ્યા મળી રહે. તો મિત્રો હવે આપણે નાસ્તા પાણી કરી લીધા છે. તો હવે જાવી છે ગાડી લેવા. બહાની હાટું ગાડી મૂકી છે અહીંયા, પણ નાથી અહીંયા લેવાની છે. ખબર હતી નહીં કે અહીંયા પાર્કિંગ છે. પહેલી વાર હોટલમાં આવ્યા હતા. તો હવે જાવી છે ગાડી લેવા. તો હાલ બસ હવે આપણે પહોંચી ગયા છીએ ગાડી પર. ગાડી છે આપણી અહીંયા. બસ તો હાલો હવે ગાડીમાં જ આવી. હા, ખોલ નાખ ગાડીનો લોક. આ બી ગયા ગાડીમાં. ગેટ કરી દેવી. હાલો શરૂ કરવી અને બસ હવે તો નીકળવી. અહીંયા ટ્રાફિક લાગી ગઈ જરાક. હામી બે ગાડી આવી ગઈ છે. હાલો તો હવે નીકળવી. જોવી ક્યાંથી અંદર જવાનું છે. અહીંયાથી જ છે. હાલો તો અહીંથી જવા દેવી ગાડી અંદર. સીધી લેવી જોઈએ ને, ખાડા ઉતરી જાય. હાલો ખાડો ન આવ્યો. નીકળી જાય આપણે. તો તમને દેખાડી દેવી. આ છે હોટલનું બહારનું પાર્ક. અમે તો જમી લીધું છે, પણ હવે પાછો અમારે ઇડલી ખાવી. તો પાછો ઇડલી લેવા ગયો અને હવે મેં આપી દીધી બાન. હવે બા ખાઈને એટલે આપણે હવે નીકળશું ગામડે જવા. નાસ્તા પાણી થઈ ગયા છે. હવે અમે નીકળ્યું છે. યારે નિરાતે આયલા જ આવી છે. અહીંયા બધું ખાવા પીવાનું છે. અહીંયા હજી બન્યું નથી, પણ અહીંયા બધું પાર્કિંગનો એરિયો છે આખો. અને આખી મોટી હોટલ. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છે ગામડે. ને આ જો આપણું ફળિયું. આ કરશન દાદાનું એનું ફળિયું, એનું ઘર. આ આપણી ગાડી ને આ છે આપણું ઘર. તો હાલો પહેલાં આપણે ધાબે જતા આવી. હા, આમાં નાની એમથી થોડીક એમ ગ્રીલ છે. બસ હવે આગળ હાલ. અમારે ધાબે એક શેડ બનાવેલો છે. આ વાહ ખેતર છે. અહીંયા ટાંકા. અમારા ઘરની આખી આજુબાજુ નકરા ખેતર નાખે છે. આ જુઓ તમે. અને પવન આવે એટલે મજા જ આવે રાખે. એકદમ બધી સાઈડથી ખુલ્લું. અહીંયા આખું ગ્રાઉન્ડ ખુલ્લું છે. અહીંયા ખુલ્લું. અને આ બાજુ એક ઘર છે. હમણાં દેખાડ્યું. હાલો કે આપણે નીચે જ આવી અને હું તમને અમારું ઘર દેખાડી દઉં કે કઈ રીતનું છે. અને આજુબાજુ જો નકરી વાડી ઘર છે, પણ એકાદ બે છે. હાલો તો આપણે આવી હેઠે. હવે આપણે આવી ગયા નીચે. ના આમ એક મિનિટ સપલા કાઢી લેવી. હાલો હવે અંદર. આ છે અમારે રસોડું. એક ફ્રીજ નાનું છે. બધું હજી ક્યાંય ખોયલું છે નહીં. આ અમારી પેલી એક રૂમ. અહીંયા બધા ડબ્બા ડુબલી મંદિર ને અહીંયા બધું આમનું હજી પીડ્યું છે. બધું ખાઈટના કડા ગોતી છે, પણ મળતા નથી. ગાડી હજી ઉપરનું ઉપર છે, કે હજી ઉતાર્યું છે નહીં. બસ હજી હમણાં પગા જ છે એમ જ છે. જુઓ ને આ ખુરશી, આ બધું. આ મારી બીજી રૂમ. અહીંયા બધા ખાટલા છે. અહીંયા બધું હજી કાંઈ ખોયલું છે નહીં. એસી છે. બસ હવે તો સરખું થઈ જાય એટલે તમને દેખાડવી. તો અમે હવે નીકળી જશે ગારિયાધાર જવા. તો આપણે હવે પહોંચી જશું મોટી કળીને એવું બધું લેવાનું છે ત્યાં. તો હવે ગાડી રાખી દેવી અહીંયા આગળ સાઈડ ઉપર. તો આપણે હવે પહોંચી જશે કળીની દુકાને. તો અહીંયાથી આપણે લઈ લેવી હવે કળી. તો બસ હવે નીકળી જશે પાછા ગાડિયા જવા. તો આ છે દુકાનનું નામ. ને હાલો હવે
વાહેલી સીટમાં રાખી દેવી પેલા કળીને એવું. આ તો મૂકી દીધું કળીને એવું વાહેલી સીટમાં. તો હવે બેસી ગયા આપણે ગાડીમાં. તો હવે આપણે નીકળી છે કે પાછા આપણે આ ગામ જવા. પપ્પા એના દોસ્તારને મળવા ઉભા રહ્યા. એમાં આગળ હું ગાડીમાં બેઠો હતો અને બીજા બે ભાઈ કીધું કે તમારી ગાડીમાંથી કુલન્ટ વળે. મેં ઉતરીને જોયું તો કુલન્ટ વળતું હતું. અમે પછી કુલન્ટની પાઇપ ખોલી એમાં પાણી ભરવું છે. ને આ તમે જુઓ કે એથી બધું કુલન્ટ ઢોળાઈ ગયું છે. તો હવે અમે કુલન્ટ પાણી ભરવું છે. બસ હવે નીકળી જાય પાછા અમે અમારા ઘરે જ આવે. પાણી ભરીને પોગી તો ગયા છે. હવે આ જ રીતે પાણી ભરતા ભરતા પાછો મારે સુરત પોગવું જોઈએ. ફાઇનલી આપણે પોગી જશે ઘરે ને હવે કરી દેવી ઝાપો બંધ. તો ત્યાં સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યો. મળવી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ ને રાધે રાધે.